સુરત શહેરમાં નકલી સાબુ બનાવવાનું મોટું કૌભાંડ ઝડપાયું છે। વોશિંગ પાવડર અને શેમ્પૂ બાદ બ્રાન્ડેડ કંપનીના સાબુ બનાવતી નકલી ફેક્ટરીનો પર્દાફાશ થયો છે। સરથાણા વિસ્તારમાં આવેલા સૂર્યોદય રો હાઉસના એક મકાનમાં ગેરકાયદેસર ફેક્ટરી ચલાવવામાં આવતી હતી। બાતમીના આધારે સરથાણા પોલીસે અચાનક સર્ચ ઓપરેશન હાથ ધરી દરોડા પાડ્યા હતા। તપાસ દરમિયાન જાણવા મળ્યું કે પુણેની જાણીતી કંપની યામી ઘર શોપ પ્રાઇવેટ લિમિટેડનો લોગો અને ટ્રેડમાર્કનો ગેરકાયદેસર ઉપયોગ કરીને નકલી સાબુ તૈયાર કરવામાં આવતો હતો। પોલીસે ઘટના સ્થળેથી અંદાજે 6,67,500ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। દરોડા દરમિયાન ફેક્ટરી ચલાવતો મુખ્ય આરોપી રાજભાઈ પ્રેમજીભાઈ ઘેવરિયા રંગે હાથે ઝડપાયો હતો। સર્ચ ઓપરેશન દરમિયાન ઘર શોપ અને મેજિક બારના કુલ 850 નકલી સાબુના નંગ મળી આવ્યા હતા। ઉપરાંત બ્રાન્ડેડ કંપનીના ખાલી કવરો, સાબુ બનાવવાની 30 પ્લેટો અને ડાય એટલે કે બીબા પણ જપ્ત કરવામાં આવ્યા છે। પોલીસે સમગ્ર મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।